બહુ કઠોળ થઈ ગયું છે. હવે એકદમ મૂળિયા અંદર નાખી ગયું છે થોડુંક. જોઈ લ્યો આવું સણનું છોટું થઈ ગયું છે ભાઈ. અમારે અહીંયા 16 ગુઠે 10 કિલો નાખી છે વીઘે. તો તમારે એ પ્રમાણે અંદાજ મારી નાખવાનું થાય, બરોબર છે. તો જય જવાન જય કિસાન મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે સણ વાવ્યું હતું એના આજે 15 થી 17 દિવસ થઈ ગયા છે. વાવ્યું હતું એમાં પહેલું પાણી અને બીજું પાણી. જે પહેલું પાણી કાઢ્યું હતું પછી 4 દિવસ પછી બીજું પાણી કાઢ્યું હતું, બરોબર છે. તો પહેલાં પાણીમાં ઉગાવો આવી ગયો હતો, બીજા પાણીમાં ઉગ્યા પછી કાઢ્યું હતું, અને હવે સમય આવી ગયો છે ત્રીજા પાણીનો. અને સણ આપણું છે મિત્રો એકદમ જોરદાર રેડી થઈ ગયું છે. અને ત્રીજું પાણી છે એ મેં 10 થી 12 દિવસ થઈ ગયા છે ત્યારે કાઢું છું. સણના બીજું પાણી આવ્યા બાદ ત્રીજું પાણી 10 થી 12 દિવસ થઈ ગયા છે ત્યારે કાઢું છું. અને સણ છે એ જોરદાર ઉગી ગયું છે. અને બીજું કે થોડુંક પાણી વહેલું કાઢું છું, કારણ કે છે ને તડકો હમણાં બહુ પડે છે, તે જમીન સુકાઈ ગઈ છે, એટલે પાણી જરાક વહેલું જરૂર પડે એવું મને લાગે છે. એટલે કારણ કે આને તો આપણે હાઇટ વધારવાની હોય, એટલે કે જેમ હાઇટ વધે એમ આપણને ફાયદો થાય, બરાબર. પછી તો આમાં એટલું વધારે ડૂચો થાય, એટલું વધારે ખાતર થાય. એટલે તમને હું દેખાડું કે સણ આપણું છે એ કેવડું થયું છે, બરાબર. તો મિત્રો જોઈ લે, આ આપણું સણ આખું ખેતર લીલું છમ થઈ ગયું છે, બરાબર. જોઈ લ્યો તમે, આ અવડું અવડું થઈ ગયું છે. એક એક વેત જેવડું છે એ થઈ ગયું, સણ થઈ ગયું છે, બરાબર. વેતનું છોટું થઈ ગયું છે. તમને હું એક છોટું ઉપાડીને બતાવું. બહુ કઠોળ થઈ ગયું છે. હવે એકદમ મૂળિયા અંદર નાખી ગયું છે થોડુંક. જોઈ લ્યો આવું સણનું છોટું થઈ ગયું છે કંઈ. એક એક વેત જેવડું છોટું થઈ ગયું જમીનમાંથી છેટ બહાર સુધી, બરાબર. અને જમીનની અંદર કવટલું ગયું છે, તો હવે 2.5 ઇંચ જે જમીનની અંદર ગયું છે, અહીંથી 2.5 ઇંચ, બરાબર. અને આવડું છોટું આપણું થયું છે. કેટલા પાંદડા છે? 1 2 3 4 5 6 7 8 9 પાંદડા આખા છે. બીજા અડધા અડધા છે, 2 3, બરાબર છે. આવડું છોટું થયું છે. એટલે હવે આપણી જમીન છે એ હાવ સુકાઈ ગઈ છે. તમે જોઈ લ્યો, જમીન છે એ હાવ આપણી સુકાઈ ગઈ છે. અને ફૂલ તડકો પડે છે, એટલે આને પાણીની વહેલી જરૂર છે. એટલે આપણે કાઢીએ હે. હવે આ એક પાણી આવીએ એટલે મારા અંદાજિત છે એ સણ આપણું ગોઠણ આવી જાય, બરાબર. અને ગોઠણ આવે પછી એક પાણી કાઢ્યું એટલે થોડુંક વધી અને ફૂલ આવવાની અવસ્થા થઈ જાય. અને પછી આપણે જે ફૂલ આવવાની અવસ્થા થાય એટલે ડાયરેક્ટ આપણે રોટાવેટર મારવાનું થાય. કારણ કે જો ફૂલ આવે તો એને પાક લેવાનો થાય, એટલે આપણે પાક લેવાનો નથી. એટલા માટે છે આપણે ફૂલની અવસ્થા ત્યાં સુધી ન થાય ત્યાં સુધી સણમાં છે એ પાણી કાઢે રાખવાનું. અને જેટલું સણ છે એની હાઇટ વધે એટલું આપણને ફાયદો થાય. કારણ કે જેમ વધે એમ આપણે રોટાવેટર એમાં મારી અને ડૂચો થાય એમ, બરાબર છે. અને આપણે 10 સારે વાવવાનું કારણ જ એ છે કે વચ્ચે છે એ આપણે વેતની જગ્યા રહીએ તો કંઈક ફૂટ થાય એમ. નકર તો જીરાની જેમ તમે અહીંયા એક હજી હાર કરી શકો, પણ આ ગાળો છે એ ખાલી 2 થી 3 ઇંચનો જ રહીએ, એટલે ફૂટ બહુ થાય નહીં. એટલા માટે છે આપણે 10 સારું કરી. અને તમે સણનું છોટું છે ને જોવું છો, આ અવળું છોટું છે એ હું તમને આમ બટકાવું ને તો આ બટકી જાય, જોઈ લે. હવે આ ટૂંકમાં ઊભું ના થાય પાછું પાણી આવે તો, એટલે જરાક કાળજી પણ રાખવી પડે. આ છોટું છે એ જોઈ લો તમે, ખાલી ઉપાડ્યું છે હમણાં જ મેં, તોય અત્યારે છે એનું ડોકું છે એને મળી નાખ્યું, કારણ કે સુકાવા માંડ્યું. એટલે આ ઝડપથી સુકાઈ જાય જમીનમાં અને ભળી જાય. બીજું કે આમાં હજી મારે 10-12 દિવસ કે કુલ સણ વાવ્યું ત્યારના 17 દિવસ થઈ ગયા, અને ઉગ્યા પછી મારે 10-12 દિવસ થયા. તો હજી કોઈ રોગ જીવાત કે કંઈ દેખાતું નથી. ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ એમાં રોગ જીવાત આવે, તો ભાઈ હજી તો મારે આમાં કંઈ દેખાતું નથી. અને સારો એવો ગ્રોથે કર્યો છે, બરાબર. અને આ જોઈ લ્યો તમે, આમાં હાવ મચડી નાખો એટલે હાવ ભૂકા જેવું થઈ જાય છે અત્યારે તો. બાકી તો હજી વધે પછી ખબર, સાચો ખ્યાલ ત્યારે આવે. અને મિત્રો ઘણા લોકોની કોમેન્ટ એ હતી કે તમે ભાઈ બિયાણ ક્યાંથી મગાવ્યું. મેં બીજો વિડીયો નાખ્યો ને એમાં એમ કહેતો હતો કે તમે બિયાણ ક્યાંથી મગાવ્યું. તો ભાઈ મેં પહેલા વિડીયોમાં બધું જણાવી દીધું છે
કે બિયાણ ક્યાંથી મગાવ્યું છે, વીઘે કેટલું નાખવું, એ બધું છે મેં વિડીયામાં દેખાડ્યું જ છે. તો વિડીયો પૂરો જોવો એટલે તમને ખ્યાલ આવી જાય. અને આપણે આનું જોયું કે રોગ જીવત કંઈ આવતા નથી, બરાબર છે. અને ઘણા લોકો એમ પૂછતા હતા કે ભાઈ અમારા છે ગુઠ્ઠા વીઘામાં ઓછા હોય. તો અમારે અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુઠ્ઠા છે એ 16 ગુઠ્ઠે 1 વીઘો થાય છે. અને મને ભાઈ સુરેન્દ્રનગરથી એક ભાઈનો ફોન આવ્યો હતો. એ ભાઈનો ફોન આવી મને એમ કહે છે કે એ અમારે ગુઠ્ઠા ભાઈ અહીંયા 10 ગુઠ્ઠે 1 વીઘો થાય છે. તો ભાઈ અમારે અહીંયા 16 ગુઠ્ઠે 10 કિલો નાખી છે વીઘે. તો તમારે એ પ્રમાણે અંદાજ મારી નાખવાનું થાય, બરાબર છે. પણ હું તો એમ કહું થોડુંક ઘાટું પડે બિયાણ તો ઉગાવો સરસ આવે. અને બીજું કે જેમ વધારે થાય એમ આપણને ખાતર વધારે થાય એમ, બરાબર છે. તો આ રીતે આપણો સણનો કંઈક વાવેતર થઈ ગયું છે અને જોરદાર ઉગાવા સાથે. હવે આના પછીનો વિડીયો છે આપણે ચોથા પાણીમાં જોશું. ત્રીજું પાણી છે હવે આપણે આમાં કાઢી લઈશું 1-2 દિવસમાં. અને પછી ચોથા પાણીમાં આપણે તમને દેખાડ્યું કે કેવડું કેવડું સણ થઈ ગયું છે. તો મિત્રો આ સાથેનો વિડીયો આપણે પૂરો કરીએ. નવો વિડીયો આવી જશે ચોથા પાણીમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી ગમે એ વિડીયો આવે એ તમને સૌપ્રથમ જોવા મળે. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.